આવે છે મૂવી જોવા માટે. કયું થતા થઈ ગયું તાતા થયા. તો ચાલો બતાવું શું શું છે એમાં. ચાલો. આખું થિયેટર પેકે પેક હતું અને ઘણા બધા અમારા ઇન્ડસ્ટ્રીના પણ આવેલા હતા. ઉત્તરાયણથી પછી આ પહેલી ફિલ્મ હોય તો હિટ જ છે ને વેરી ગુડ. તમે લોકોના સપોર્ટ કરો અને પ્રેસવાળા એક વાર અને ફોટો ક્લિક કરાવ્યા પછી આપણે મૂવી જોવા પહોંચી ગયા અને આ શરૂઆત છે. વધારે એટલે જ નથી બતાવ્યું કે તમે જાતે જઈને જો. અને મૂવી પતે એવું મસ્ત મજાનું સોંગ છે જેમાં આપણા કમાભાઈ મસ્ત મજાનો ડાન્સ કરી રહ્યા છે તે પણ હું તમારી જોડે શેર કરું છું. કેમ છો? મજા મજા. જે બી હોય સાચા રિવ્યુ પ્લીઝ આપજો, કારણ કે બહુ મહેનતથી ફિલ્મ બનાવી છે અને આ ફક્ત એક તમને હસાવવાનો જ પ્રયાસ હતો અમારા બધા આખી ટીમનો કે અમે લોકો એક એવી કોમેડી ફિલ્મ બનાવીએ જે બધાને મોજ કરાવી દે એમ. તો તમને લોકોને કેવી લાગી એ મને કાલે અમારું પીએસ પ્રોડક્શન હાઉસ જે ઓલરેડી પેજ છે એના પર તમે રિવ્યૂ આપી શકો છો અને જે હોય એ સાચું જ લખજો, જેથી નેક્સ્ટ ટાઈમ જ્યારે અમે ફિલ્મ બનાવી કે કોઈ બીજું બનાવે તો બધું ધ્યાન રાખે કે ભૂલ ફરીથી ના થાય અમારાથી એમ. એ માટે હવે હું બાકી જો તમે જોઈ જ છે એટલે વધારે કશું કહેવાનું રહેતું નથી. કહો ભાઈ એકવાર ફરીથી. 1 2 3 બધાએ જે ફિલ્મ જોઈ, જે ધમાલ સ્ક્રીન પર જોઈ છે, આ આખી ગેંગે એ ધમાલ ઓન સેટ પણ કરી છે. આ કોન્સેપ્ટ હવે બંને જોડે સાથે કરેલું અને શુક્ર ફિલ્મ કેવી લાગે? ફિલ્મ સારી જ છે. મેં વન લાઈન વિચાર આપેલો, સ્ક્રીન પ્લે ડાયલોગ ને સુંદર કંડાર્યું છે બીજા લેખકે અને આખી ટીમને ફક્ત એટલું જ કહીશ, જો કે બહુ જીને કે કળ વળી જો તમને તો જગત જોશે ઉડિયન તમારું, કળ વળી જો તમને તો જગત જોશે ઉડિયન તમારું, કે તમારી ફફડતી પાંખોમાં ધબકાર હજુ ઘણો બાકી છે. મિત્રો, આમાં જે મૂળ તો વાત નથી, ઘણી વાર આપણે કહેતા હતા કે બુદ્ધિ અને હસવાનું બે સાથે ન જાય. ગોવિંદાની ફિલ્મો લોકોને એટલી ગમતી હતી કારણ કે હસાવતી હતી. એટલે આમાં આ કેમ થયું, પેલું કેમ થયું, આ કેમ ગયું, અહીંયા કેમ ગયું, એના કરતાં તમને મજા પડી હોય, તમે માણી હોય, તમને આનંદ આવ્યો હોય, તમે હસ્યા હો તો તમારા મિત્રોને સોશિયલ મીડિયા પર પ્લીઝ લખજો, કારણ કે એમાં બધાએ બહુ જ મહેનત કરી છે. એટલે ખાસ તમને મજા પડે તો લોકો સુધી તમારી વાત, તમારી લાગણી પહોંચાડજો. લોજિકને વિચારવાનું ને મેજિકને જોવાનું એવું આ ફિલ્મ, અને એટલા માટે અમારા જે બધા મિત્રો, બધા જ મિત્રો છે, એટલે આ અમારો સંજીવ અને બહુ વખત પહેલાં જ્યારે ફિલ્મ નહોતી બને ત્યારે અમે લોકો બેઠા હતા ત્યારે કન્સેપ્ટની વાત કરી હતી. મેં કીધું વાહ, મજા આવશે ધમાલ જોવાની. એટલે આપણું દેશી વર્ઝન છે ધમાલ અને ગોલમાલનું. તો સર્વે ટીમ મેમ્બર્સને ખૂબ ખૂબ અભિનંદન. અને બસ એટ ધ એન્ડ હું કહીશ કે થેન્ક યુ સો મચ, તમે લોકો આટલા પેશન્ટલી સાંભળો છો ને આટલું સરસ અમારું ફિલ્મને તમે જોઈ આટલો સમય કાઢીને. આઈ જસ્ટ હોપ કે તમને લોકોને ફિલ્મ ગમ્યું હશે, લોકો સુધી પહોંચાડજો. એન્ડ આજથી હમણાંથી આ ફિલ્મ અમે બની દીધી, અમારી મહેનત પતી ગઈ, ફિલ્મ તમારી થઈ, તમને સોંપી દીધી, તમારું જ છે આ. સો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સુધી પહોંચાડજો અને પ્લીઝ અમને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. કોઈ આડું બોલે તો દીકરી પાસે પહોંચાડી દેજો. હેલો એવરીવન, કેવી લાગી તમને ફિલ્મ? ફર્સ્ટ ઓફ ઓલ, અરે બાપરે, એ હિમાલી જ કરી શકે છે, આંશી નથી કરી શકતી. મેં બધાએ બહુ મહેનત કરી છે, એટલે પ્લીઝ આ ફિલ્મ બતાવી લેજો અને રિવ્યૂ ખાસ આપજો. તો મેં પણ ઇન્ટરવ્યૂ આપી દીધું અને મને જેવી ફિલ્મ લાગી એવા મેં રિવ્યૂ પણ આપી દીધા. અને તમને કેવી લાગે છે ફિલ્મ એ રિવ્યૂ પણ તમે આપવાનું ભૂલતા નહીં.
તો બધાએ ખૂબ જ મસ્તી મજા કરી છે તે તમે જોઈ શકો છો. કમાભાઈ પણ કેટલું એન્જોય કર્યું છે અને કમાભાઈની સાથે વાત કરતાં કરતાં આપણે પણ આ વિડીયોનો અંત કરીએ અને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.